ભારતીય વાયુસેનાની પ્રતિષ્ઠિત સારંગ હેલિકોપ્ટર ડિસ્પ્લે ટીમ અને આકાશગંગા સ્કાય ડાઇવિંગ ટીમે નર્મદા કિનારાના વિશાળ મેદાનમાં પ્રેરણાદાયી એર શો અને પેરાશૂટ જમ્પિંગનું પ્રદર્શન કરીને હજારો ભરૂચવાસીઓના શ્વાસ થંભાવી દીધા હતા. ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન, ભરૂચ ચેમ્બર ઓફ કોમર્સ અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવાધનમાં દેશ સેવા, શિસ્ત અને ભારતીય વાયુસેનામાં કારકિર્દી પ્રત્યેની પ્રેરણા જગાવવાનો હતો. સવારથી જ આ શો નિહાળવા માટે હજારો નાગરિકો મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ ઉમટી પડ્યા હતા. આ શોની શરૂઆત સારંગ ટીમના 4 અદ્યતન ધ્રુવ હેલિકોપ્ટર દ્વારા થઈ હતી, જેમણે આકાશમાં ગગનભેદી કલાબાજીઓ રજૂ કરી હતી. હેલિકોપ્ટરોએ ઉલટા ઉડાન, લૂપ રોપ અને અત્યંત નજીકથી પસાર થવા જેવા અદ્ભુત સંતુલન, ઝડપ અને સમન્વયના કરતબો દર્શાવીને ઉપસ્થિત જનમેદનીને મંત્રમુગ્ધ કરી દીધી હતી. ત્યારબાદ આકાશગંગા ટીમના 6 તાલીમબદ્ધ મહિલા પુરુષ પેરાટ્રુપર્સે 8000 ફૂટની ઊંચાઈએથી છલાંગ લગાવી હતી. તેમણે ફ્રી ફોલ કર્યા બાદ પેરાશૂટ ખોલીને ચોક્કસ લેન્ડિંગ કર્યું હતું. આકાશમાંથી તિરંગા ઝંડા લહેરાવતા નીચે ઉતરતા જવાનોના દ્રશ્યો દરેકની આંખોમાં દેશભક્તિનો જવાહર ઉભરાયો હતો અને સમગ્ર માહોલ દેશભક્તિના રંગે રંગાયો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત વાયુસેનાના એક વરિષ્ઠ અધિકારીએ ખાસ કરીને વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે ભારતીય વાયુસેના યુવાનો માટે પાયલટ, ટેકનિકલ તથા ગ્રાઉન્ડ ડ્યુટીમાં અસંખ્ય ઉજ્જવળ તકો પૂરી પાડે છે અને જો યુવાનોમાં સંકલ્પ અને લગન હોય તો આકાશ પણ નાનું પડી જાય છે. એક વાલીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે અમે આવો શો પહેલીવાર જોયો છે અને અમારા બાળકોની આંખોમાં એક નવી ચમક આવી ગઈ છે. આ પ્રેરણાદાયી દ્રશ્યો જોઈને વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહભેર ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લગાવીને વાયુસેનાના જવાનોને સલામ કરી હતી. ભરૂચના નાગરિકોએ આ અદ્ભુત અને ઐતિહાસિક આયોજન બદલ BDMA, BCC તથા જિલ્લા તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો, જેના કારણે ભરૂચના ઇતિહાસમાં એક સુવર્ણ દિવસ ઉમેરાયો છે. सारंग हेलीकॉप्टर डिस्प्ले टीम की तरफ से सारे ही भरूच अंकलेश्वर वासियों को हार्दिक धन्यवाद. बहुत ही अच्छी संख्या में आज सभी लोग यहाँ पर आए हैं, अपना समय हमको दिया है. उम्मीद यही है कि सबको ये डिस्प्ले बहुत बहुत पसंद आया होगा और आगे भी भविष्य में भी हमें इस तरह का मौका दोबारा दिया जाए. मैं यही आशा करूँगा. हम भी सौभाग्य अपना महसूस करेंगे इस बात में कि दोबारा भरूच अंकलेश्वर आने का हमें मौका मिले और ऐसा आयोजन दोबारा करने का मौका हमें मिले. धन्यवाद. क्राउड के हिसाब से आप क्या कहेंगे? वेरी वंडरफुल क्राउड. बहुत अच्छे नंबर्स में लोग निकल के आज आए हैं और ऐसे क्राउड देखकर ही हमें भी मोटिवेशन मिलता है कि हम अपना काम करते रहे. और जो एक भारतीय वायुसेना ने हमें एक मैंडेट दिया है अपने कंट्री के यूथ को मोटिवेट करने के लिए, अपना मेड इन इंडिया एयरक्राफ्ट दुनिया के सामने समक्ष रखने के लिए, इतने बड़े क्राउड के आने से ही हमारा वो जो मोटिव है, हमारा जो एक उद्देश्य है वो पूरा होता है. तो इतने बड़े क्राउड इतनी संख्या में आने के लिए भरूच का, अंकलेश्वर का बहुत बहुत धन्यवाद. नमस्कार मित्रों, आप સૌનું આજે 7મી ડિસેમ્બર સારંગ એર શો માં હાર્દિક સ્વાગત છે. આપ જો આજુબાજુ જોશો તો ઓછા મારા પ્રમાણે 20,000 થી વધારે લોકો છે. લગભગ 6,500 સ્કૂલના વિદ્યાર્થીઓ આજે પણ આવ્યા છે. ગઈકાલે 4,500 વિદ્યાર્થીઓ હતા. એક અભૂતપૂર્વ આ એક પ્રસંગ થઈ રહ્યો છે સારંગ અને આકાશગંગા એર શો અને મને વિશ્વાસ છે કે અહીંથી વિદ્યાર્થીઓ મોટિવેટ થઈને જશે અને NDA ના કોર્સિસ ની અંદર એડમિશન માટેની જે પ્રક્રિયાઓ છે, જે એડમિશન ટેસ્ટ છે એ લોકો આપશે કે જે ફળશ્રુતિ માટે ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન અને ભરૂચ સિટીઝન કાઉન્સિલે આ ઇવેન્ટનું આયોજન કર્યું છે. હું ભરૂચ, અંકલેશ્વર અને સર્વ તાલુકાની, સર્વ જિલ્લાની પ્રજાનો ખૂબ ખૂબ આભારી છું કે તેઓ અહીંયા આવી ખૂબ સરસ રીતે શાંતિ જાળવી અને આ ઇવેન્ટનો લાભો માણી રહ્યા છે. અને મને વિશ્વાસ છે કે જ્યારે સારંગ શો શરૂ થશે આપણે સૌ અભિભૂત થઈશું અને સૌ રાષ્ટ્રીય રંગે રંગાઈશું. થેન્ક યુ વેરી મચ.